હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે આપણે આવ્યા હતા પંચમહાલ જિલ્લામાં, એટલે કે પાવાગઢમાં. અને અત્યારે કરીબ 5-5:30 વાગ્યા અને 100 વાગે આપણે પાવાગઢમાં પહોંચી જઈશું. અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોરદાર છે એટલે જોવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જોઈ શકો છો અહીં રોકાવાનું છે અને જે ચાલતા આવે છે ત્યાં રોકાઈ શકે છે. જોઈ શકો છો ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર સંચાલક છે અને તમે અહીં રોકાઈ શકો છો જો ચાલતા આવી શકો તો. અને આગળ જોઈ શકો છો પહાડનો સીન અને શું પવન આવે હરો ઠંડો ઠંડો અને વરસાદ જેવું મોસમ થઈ ગયું છે. અને આ જુઓ તમે, ખાલી નજારો જોઈ લો, ખાલી એક નંબર છે. બધા મિત્રો આગળ ચાલી ગયા છે ને આપણે બ્લોગ બનાવવામાં થોડાક પાછળ રહી ગયા છે, એટલે આપણે ભેગા થઈ જાય અને પછી આગળ વિડીયો બનાવીએ. ખાલી આપણે શોર્ટકટ રસ્તો લીધો છે અને પહાડમાં ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો શું નજારો, ખાલી જો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હા મિત્રો, ખાલી જુઓ નજારો, જુઓ ખાલી આ પાવાગઢનો નજારો છે. ખાલી જોઈ લો શું નજારો છે. હા જો અમારા મિત્રો ફોટા પાડવાની કોશિશમાં ચાલુ જ છે. આમ દાખો ખાલી શું નજારો છે, ખાલી જોઈ શકો. ખાલી મિત્રો જુઓ એક નજારો જુઓ, ખાલી હા જુઓ ખાલી. હા જોઈ શકો છો. હવે મંદિર થોડું દેખાવા માંડ્યું પણ વિડીયોમાં તમને નહીં દેખાતું હોય કેમ કે ધુમ્મસ પડે રહી. આમ તાકો ખાલી રીલ શૂટ અને ફોટો શૂટ પણ ચાલુ જ છે. મિત્રો હવે રિયલ પગથિયા ચાલુ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો નજારો બધો. હા જોઈ શકો છો. અને હવે ચડવાની તૈયારી કરી લીધી. અને વિડીયોમાં નવા તો વિડીયોમાં બને રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો. જય મહાકાળ. તમે જોઈ શકો મિત્રો નજારો. લેતા જાય પર થાકી ગયા છે અમારા મિતેશભાઈએ પણ. હવે બસ હવે આ બધાની તૈયારી જ છે. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એક દર્શન કરીને ખૂબ આવે હરી. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને હવે થોડાક થાક્યા છીએ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો પાણી આવે હરું બહુ જ, એટલે સાચવીને આપણે ચાલુ પડે હરું, નહીં તો પડી જવાય. જોઈ શકો છો. અને આ બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે એટલે પૂરો વિડીયો જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. હા મિત્રો, ઘણી બધી વસ્તી દર્શન કરીને પણ આવે હરી. અને જુઓ મિત્રો થાકીને વસ્તી બેઠી પણ છે. અને વરસાદ થયેલો છે એટલે પાણી પણ ભર્યું છે. અને થોડોક થાક લાગ્યો છે એટલે બોલવાનું ઓછું કરી દીધું છે, તે સમજી જાજો મિત્રો. નજારો ખાલી જોઈ લો પાવાગઢનો. આ ચડવાનું છે. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બીજું કહું તો
તમે પણ પાવાગઢના દર્શન કરવા અને મહાકાળી માના દર્શન કરવા આવી જાઓ એક વખત. ખૂબ જ નજારો સરસ છે અને ખૂબ મજા આવે એવું સ્થળ છે. અને આના પગથિયા લગભગ 2200 આસપાસ છે અને ઘણો ઊંચો છે આમ તો. અને અત્યારે તો થોડાક થાકી ગયા એટલે બધા વિસામાં ખાવા બેઠા છે. જોઈ શકો મિત્રો, પબ્લિક આવે છે જાય છે દર્શન કરીને. જોઈ લો મિત્રો, જે થાકી જાય એ બેસી જાય છે. એ પહેલું હવે 200 પગથિયા બાકી છે ચડવાના અને બસ પહોંચી ગયા. અને થોડોક થાક લાગ્યો છે. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. પ્લીઝ કીપ સપોર્ટિંગ. ધુમ્મસ પડે હરી ઘણી બધી અને થોડો કોને વરસાદ આવે ને એવું લાગે હરું. કપડાં પલળવા માંડ્યા છે. જોઈ શકો છો ધુમ્મસ કશું દેખાતું નથી તો પણ આપણે બ્લોગ બનાવવાના છે અને હારે બ્લોગ ઘણો મોટો થઈ જશે. નવીનભાઈ કઈ કહી દે, થાક લાગ્યો છે કે નહીં? થાકી ગયા હે ભાઈ. હા, કેટલા વાગી ગયા હવે? 500 જેવા બાકી રહી ગયા હે. એડો મિતેશભાઈ એડો. અને ધુમ્મસમાં કશું દેખાતું નથી એટલું અને થોડો આમ ભીના થઈ જાય એવું લાગે છે. જોઈ શકો, ખાલી નજારો જોઈ લો. અને એક દિવસ નોકરી કરતા હોય તો રજા રાખીને મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢ આવી જાઓ યાર. અને કોમેન્ટમાં જય મહાકાળ માતા લખી દેજો. જોઈ શકો પબ્લિક આવે હરી આમ તો. અને આ મોસમી છે, મોસમ આમ તો સરસ થઈ ગયો. જોઈ શકો છો મિત્રો, ખાલી નજારો જો. અને કેવો ઠંડો પવન આવે હરો. બધા શૂટિંગનું કામ ચાલુ છે. હા, જોઈ શકો ખાલી નજારો જોયો. હા, શું નજારો છે. ખાલી એક વખત આવી જાઓ પાવાગઢ. જય મહાકાળી માતા. બસ હવે તૈયારી જ છે પહોંચવાની. હા, 1700 પગથિયા ચડ્યા છે અને હવે 500 બાકી છે. અને વિડીયોમાં પૂરા બન્યા રહેજો એટલે વિડીયોમાં મજા આવશે. અને આગળ જઈને ઉપર જઈને તમને તેનો મંદિરનો પણ બધો સીન બતાવી દઉં. અને આ વિડીયો ખૂબ સરસ થવાનો છે. ખાલી જોઈ શકો છો નજારો, ખાલી જોઈ લો. ખૂબ સરસ છે. ઓ ભાઈ, ક્યાં શું નજારો છે. ઠંડો પવન આવે હરો. અને જોઈ લો, ખાલી જોઈ લો. આપણે વળતા તો અત્યારે તો થાકી ગયા. વળતા શાયદ લિફ્ટમાં આવવાનું થશે નહીં પેલા જ? લિફ્ટમાં નહીં જશે, ચાલતા જશો? તો ચાલતા જઈશું ચાલો. અને આપણે વિડીયો થોડોક લાંબો થશે એટલે પૂરો વિડીયો જોઈ લેજો. બસ પહોંચી ગયા છીએ બસ. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ખાલી જોઈ લો નજારો આવી જશે. હવે પ્રવેશ કર્યો આપણે પાવાગઢ. મિત્રો પાવાગઢમાં હવે પ્રવેશ કર્યો છે આપણે. અને હવે જોઈ લો પહોંચી ગયા છે. ખાલી નજારો જુઓ, ખાલી સરસ નજારો છે. આખો વિડીયો ફૂલ વિડીયો બનાવવાનો આપણે, કન્ટિન્યુ બન્યા રહેજો. ખાલી જોઈ લો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને થોડોક અવાજ ઓછો આવતો હશે. જોઈ લો, ખાલી નજારો જુઓ. બસ હવે પહોંચવાની તૈયારી છે આપણે મિત્રો. થાકી ગયા હતા પણ હવે થોડાક ઉત્સાહમાં આવી ગયા. હા જુઓ તમે ખાલી. અને
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. બસ મિત્રો, હવે ફાઇનલી આપણે પહોંચવાની તૈયારી છે. ખાલી જોઈ લો નજારો અને જોઈ લો ખાલી નજારો. આપણે કઈ હજુ બોલું નહીં કેમ કે થાકી ગયા છે થોડાક, એટલે ખાલી એન્જોય કરો વિડીયો સ્લો મોડ. હા ફાઇનલી દોસ્તો, હવે આપણે ચડી ગયા ઉપર આવી ગયા. હા, અને અત્યાર સુધી હોય વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. એક જોઈ લો, આ છે મંદિર. વિડીયો થોડોક ચોખ્ખો આવતો હશે અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો ખાલી ધુમ્મસ ઘણી પડે હરી. અને વિડીયોમાં જોઈ લો ખાલી આ મંદિર છે પાવાગઢનું. ખાલી જોઈ શકો છો મિત્રો, દર્શન કરી લઈએ આપણે.